નમસ્કાર સૌ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે હું માં અને પ્રકૃતિની ઘણી બધી સામ્યતાઓ અને વિશેષતાઓ વિશે જ વાત કરવાની છું। આમ જોવા જઈએ ને તો માનું નામ લેતા જ સામે સહનશીલતાની મૂર્તિ, ત્યાગની મૂર્તિ, મમતાની મૂર્તિ જ દેખાશે। લાગણીઓનું ઘોડાપુર એટલે જ માં, લાગણીઓનો સતત વહેતો પ્રવાહ એટલે જ માં। આ લાગણીઓના પ્રવાહમાં તણાવું એ બધાના નસીબમાં નથી હોતું। જે બાળક પોતાની માતાના આ લાગણીના પ્રવાહમાં તણાયો ને એમને ક્યારેય કોઈ સંસારનું દુઃખ નડતું જ નથી, કારણ કે માં પોતે જ લાડ પ્યારથી આ બધા જ દુઃખ દર્દ ભગાડી દેતી હોય છે। જેમ એક કડવો લીમડો કોઈ પણ દર્દને જડ મૂળથી ઉખેડી નાખે છે। હા, કદાચ જો માને નસીબ લખવાનો હક મળ્યો હોત ને તો બાળકના ભાગમાં ક્યારેય આટલું પણ દુઃખ આવત જ નહીં। કુદરતે પણ જે પ્રેમનું સર્જન કર્યું હશે ને ત્યારે સૌથી પહેલા તો એને માનું સર્જન કર્યું હશે। તેથી જ તો માં આટલી પ્રેમાળ, લાગણીશીલ અને સહનશીલ પોતાના બાળકો માટે છે। બંગલો કે મકાન ગમે એવડું મોટું હશે ને પણ જો આમાં એક માનો સમાવેશ નહીં હોય ને તો એ બંગલો કે મકાન એક ખાલી ઈંટોથી ચણેલું ચણતર જ ગણાશે। પરંતુ જો નાનકડા ઝૂંપડામાં પણ એક માનું સ્થાન હશે ને તો એ ઝૂંપડું ખરેખર દીપી ઉઠશે, એ ઝળહળી ઉઠશે। આજે પણ માને જે ઘરમાં માન કે મોભો મળવો જોઈએ ને એ હજુ મોટા ભાગના ઘરમાં મળતો જ નથી। માની સામે બાળક કે કોઈ પણ મોટા ગમે એટલી તોછડાઈ કરતા જરા પણ અચકાતા નથી। આમ છતાં પણ એક માં આ બધા જ દર્દ અને આ તોછડાઈ હસતા હસતા પી લેતી હોય છે। જેવી રીતે એક નદી પોતાના પ્રવાહની અંદર બધો જ કચરો કે ગંદકી સમાવી લે છે, આટલું દર્દ વેઠીને પણ માં હંમેશા બીજાને તો સુખ જ આપતી રહેતી હોય છે। સંસારમાં જો માં જ ના હોત ને તો આટલો પ્રેમ કોણ આપત? આ 100 શિક્ષકની હરોળમાં આવતી માં, આ 100 શિક્ષકનું જ્ઞાન અને સંસ્કાર માં વગર કોણ પીરસત? ખરેખર દોસ્તો, જો માનું મહત્વ સમજવું હોય ને તો અનાથાશ્રમમાં જઈને કોઈ બાળકની મુલાકાત લેશું ને અને એમની જોડે વાત કરશું ને ત્યારે સમજાશે કે માં શું છે। હા, કદાચ માં ઓછું ભણેલી કે અભણ જરૂર હશે, આમ છતાં પણ દરેક બાળકને સમાજનું વ્યવહારુ જ્ઞાન તો એક માં જ સિંચી શકે। બાળક ગમે એટલો ગુસ્સો કરતું હશે ને તો પણ ક્યારેય માં રીસાતી જ નથી। માં આટલો પ્રેમ ક્યાંથી લાવતી હશે? ખરેખર તો જો દુનિયાના બધા જ દરિયાના પાણીને ઇંક બનાવીને લખવા બેસી જઈએ ને તો પણ આ વાત્સલ્યની મૂર્તિ માટે ઓછું જ પડશે। તો દોસ્તો, આ મમતાની મૂર્તિની આતેડી ના દુભાય ને બસ આટલું જ ધ્યાન રાખજો। તો દોસ્તો, આજે હું પણ આ પ્રકૃતિ અને માની ઘણી બધી સામ્યતાઓને દર્શાવતી કવિતા જ કહેવા જઈ રહી છું। તો આજે તમે પણ કોમેન્ટ બોક્સમાં આ માં અને પ્રકૃતિની બીજી ઘણી બધી સમાનતાઓને જ કોમેન્ટ કરજો। તો દોસ્તો, ફરી મળીશું કંઈક નવા જ વિચાર સાથે। હા, હવે તો તમને ખબર જ હશે કે હું ફરી ક્યારે મળીશ। માં અને પ્રકૃતિ મટાડતી દુઃખ દર્દ લાડ પ્યારથી માં, જેમ મટતા બધા જ દર્દ લીમડાથી, ખડે પગે રહી ઊભા સાચવતી ઘરને માં, જેમ અડીખમ અડગ રહેતો પર્વત, લાગતું સાવ સૂનું ઘર વિના માં, જેમ લાગતી વેરાન પૃથ્વી વિના વૃક્ષ, બધા જ દર્દ સમાવતી હૃદયમાં માં, જેમ ગંદકી કચરો સમાવતી નદી, જાત નીચોવી બનાવતી ઘરને સ્વર્ગ, જેમ પ્રકૃતિ બનતી સુંદર ઉગાડી વૃક્ષ, સંકટ ઘડીમાં પણ ઘરને ન વિખાવા દેતી માં, જેમ આંધી તુફાનને રોકતા વૃક્ષ પર્વત, આખો સંસાર જ સૂનો વિના માં, જેમ જન જીવન ખોરવાય વિના સૂરજ, છેલ્લા શ્વાસ સુધી કરતી ઘરની રખેવાળીમાં,
જેમ આપતું ઓક્સિજન અડધું સૂકું ઝાડ. ઝૂંપડું પણ ઝળહળે જો ઘરમાં હોય માં, જેમ રાત ખીલી ઉઠે જો હોય પૂનમનો ચાંદ. દુઃખ પોતે સહેતી સુખ જ વહેંચતી માં, જેમ તડકો વેઠી આપતું છાંયડો વૃક્ષ.